તો સર જે ખાસ કરીને વાત કરીએ સૌથી પહેલા આપણું નામ પરિચય સર. રામ રામ નમસ્કાર સૌ ખેડૂત મિત્રોને. હું આપનો લાલાભાઈ ઠક્કર, નાસિક વાળા, મારુતિ કૃપા દાડમ માર્કેટ, માનકુવા, ભુજ. આપને આ વર્ષની નવી દાડમની સિઝનની શુભેચ્છાઓ સાથે જણાવવાનું કે તારીખ 22/2/2025 થી દાડમ માર્કેટ, મારુતિ કૃપા દાડમ માર્કેટની આજથી શરૂઆત થવા જઈ રહી છે. એ જ સાથે આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતોનો પાક થોડોક ટકાવારીમાં ઓછો આવેલો છે. તો આ વખતે હું ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરીશ કે આપના ભાવ આ વખતે નીચે આવવાની શક્યતા ઘણી ઓછી છે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર માર્કેટોની અંદર માલ નથી, ખેડૂતો પાસે માલ નથી. આગળ આવતી શિવરાત્રી, એના પછી રમજાન મહિનો, આના અંદર ખેડૂતોને બહુ સારા ભાવ આવવાની શક્યતાઓ છે. એટલે આ વર્ષે મને એવું લાગે છે કે ખેડૂતો માટે બહુ સરસ રહેશે. જે અમે અપેક્ષા રાખીને હતા રાજસ્થાન સાથે, આપ સૌ ખેડૂત મિત્રોને ખબર જ છે કે મારી માર્કેટ રાજસ્થાન, ગુજરાત, કચ્છ, થરાદ, નાસિક જગ્યાએ. તો રાજસ્થાનની અંદર હાલ ચાલુ માર્કેટની અંદર અત્યારે કોઈ એટલો બધો મોટો માલ નથી. તો એના કારણે વેપારીઓનું આ વખતે ખેંચ કચ્છ ભુજ તરફ વધારે રહેવાની છે. એટલે હું આપ સૌને એવી જ વિનંતી કરીશ કે આપ વધારેથી વધારે સારો માલ પકાવીને માર્કેટોની અંદર આપણી હરીફમાં માલ ઉતારો. અને જે મારો આટલા વર્ષનો અનુભવ છે, મને એવું લાગે છે કે હું ખાલી મારા પાસે આ સિસ્ટમ છે, આ પદ્ધતિ છે એટલે નથી કહેતો, પણ ખેડૂત મિત્રોને હું જરૂર તમારા ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે ખેડૂત મિત્રો, તમે થોડાક પૈસાની લાલચની અંદર આપણો માલ એવી વ્યક્તિઓને ના આપો કે જેના કારણે તમને પછી પસ્તાવવું પડે. કોઈ બી ઇન્ટરનેટ નેફ્ટ દ્વારા, એનઈએફટી, ચેક, આરટીજીએસ, કેશ, કોઈ પણ રીતે આપ કોઈ પણ જગ્યાએ માર્કેટમાં કે આપણા વાડીએ ક્યાંય પણ આપ માલ આપો છો, તો કૃપયા કરીને આવી વિનંતી કરીશ કે આપ એ સુનિશ્ચિત કરો કે તમારા પૈસા તમને મળી રહે છે. કેમ કે આમાં જ બધી છેતરપિંડીઓ થાય છે. રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા વધારીને આપવામાં આવે છે અને પછી ખેડૂતોને ભાવ તો વધારી દેવાય છે, પણ પછી ખેડૂતોને ઉપયુક્ત પેમેન્ટ દેવામાં ટાઈમસર આવતું નથી. અને ફરી એકવાર આ વર્ષે અમે આપણા માટે એ જ સિસ્ટમ સાથે ઉતરી રહ્યા છીએ કે ખેડૂતોના માલની તે જ દિવસે રોકડ અથવા આરટીજીએસ થી ચૂકવણી કરવામાં આવશે. આપને જે કોઈ પદ્ધતિથી જવું હોય, આપને કેશ લેવા હોય, આપણા માટે કેશ પણ હાજર છે. અને આપને અગર આરટીજીએસ લેવું હોય તો આપણા માટે આરટીજીએસ ની પણ સુવિધા છે. અને ખેડૂતોના સાથ સહકારથી આજે આપણે અત્યારે એક મશીનથી શરૂઆત, હેન્ડ ગ્રેડિંગથી શરૂઆત કરેલી છે. આપનો જેમ જેમ સાથ સહકાર વધતો જશે, એ જ રીતે એક મશીનના 2, 2 ના 3 આપણે જલ્દી જલ્દ કરવાની કોશિશ કરશું. બસ આવી જ રીતે જે ગયા વર્ષે આપ સૌએ મને સાથ સહકાર અને પ્રેમ મારા પર વર્ષાવ્યો હતો, એવી જ રીતે આ પણ સાલ તમે મને પ્રેમ અને સહકાર વર્ષાવશો મારા ઉપર, એવી જ અપેક્ષા સાથે હું સબને આવકાર કરું છું કે આપ સૌ મારી માર્કેટમાં એકવાર જરૂર પધારશો અને માર્કેટનું કામકાજ જોઈને આપણને જરૂર આનંદ થશે. કેમ કે આ બિલકુલ બી મારુતિ કૃપા દાડમ માર્કેટનો જે કઈ વ્યવહાર છે એ બિલકુલ પારદર્શક છે. એકદમ અરીસાની જેમ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. આપ આવો, જુઓ, આપણને મજા આવે તો આપ જરૂર આપણો માલ લઈને આવશો. અમે પૂરી કોશિશ કરશું કે ઓલ ભારતના અમે સારામાં સારા વેપારીઓને આપના માલ લેવા માટેની કોમ્પિટિશનમાં ઉતારીને આપને ખૂબ સારા માલનો ભાવ દેવાની જરૂર કોશિશ કરશું. નર્મદજી, ખાસ કરીને વાત કરીએ કચ્છને તો હંમેશા દિલમાં પણ રાખો છો. કચ્છ માટે તમે શું કહેશો સર? કચ્છ એટલે એમ કહેવા જાવ તો હું પોતે કાઠિયાવાડી જ છું. એટલે કચ્છ મારો દેશ છે, ઠીક છે ને. એટલે મને લોકોને કચ્છથી અહીંયા આવવા વાળા દરેક વેપારીને, દરેક જે માર્કેટો લાગેલી છે, એ લોકો બારેથી આવેલા છે, ઠીક છે ને સાહેબ. તો એ લોકોને થોડી ઘણી કમ્પ્લેન્ટ હોઈ શકે છે કે બહુ સારું પણ હોઈ શકે. બે વસ્તુ હોઈ શકે, 50-50. બહુ સારું બી છે કચ્છમાં અને કંઈક કમ્પ્લેન્ટ પણ હોઈ શકે. પણ મારા માટે જ મારું દેશ છે બાપુ. ઘર માટે જ ઘર જેવું બીજું કાંઈ હોય નહીં. એટલે જે આવકાર મને કચ્છની અંદર મળેલો છે, મારી તમામ માર્કેટોની અંદર કચ્છ મારા પહેલેથી મારા હૃદયના ઘણા નજીક રહેલું છે. આપણું ગુજરાત સાહિત્યકાર અહીંયાથી બહુ મોટું ઉજળેલું છે કે આજે આપણે જોવા જઈએ તો આપણું સાહિત્યકાર ગુજરાત આખા રાજ્યની અંદર જે કોઈ આપણું સાહિત્ય છે એ કચ્છથી, ભુજથી જે ઉપડેલું છે. એટલે હું આપણું સાહિત્યકાર છે ને આપણું આપણે અહીંયાથી ઉગેવ્યા છીએ. એટલે કચ્છ મારા બહુ જ નજીક છે. જે કોઈ વેપાર મને કચ્છના ખોળે બેસીને આપણા ખેડૂતો મને જે કોઈ રોટલો આપશે, હું આપણા પાસે લેવા આવ્યો છું.